તો ખાશે નહીં. એટલે શિયાળ બોલ્યો કે ધરાયેલો ન તો મને ન ખાઈ ગયો હોય, સિંહ છે મારો બાપ. પશુઓમાં પણ એવી બુદ્ધિ છે. તમે જુઓ, આજે તમને બધા જોક્સ સંભળાવે છે ને, આમાં લખ્યા છે, પણ આ જોક્સ દ્રષ્ટાંત દ્વારા તમારા મગજમાં કરુણાથી બેહારવામાં અને પેલું તમને હસાવવામાં આવે છે. ડોંગરેજી બાપા કહેતા હતા, કથા રડવા માટે છે, હસવા માટે નથી. આ ડોંગરેજી બાપાના શબ્દો. તો એક હાથી બીમાર પડી ગયો, એને હોસ્પિટલમાં દાખલ કર્યો. જંગલી જાનવરો, સિંહ, હાવજ, રીંછ, વાંદરા બધાય ખબર લે, પણ આ કઈ બોલે જ નહીં. એટલે પેલા બધાએ કહ્યું કે આના આવડો મોટું જાનવરને કાંઈ થયું કેમ, આ કાંઈ બોલતો કેમ નથી. આમાં એક કીડી આવી, એક કીડી, અને યાદ રાખજો, આજ પણ હાથી કીડીને બધાએ મારે છે, બધાના પગમાં મરે, પણ હાથીના પગમાં કીડી મરતી નથી. કીડીને હાથી બચાવે છે, કારણ કે કીડીએ હાથીને મદદ કરી હતી. હાથીનું કાનમાં મસર ઘૂસી જાય અને સૂંઢમાં કોઈ જાય એટલે હાથી મરી જાય, એટલે સતત એના કાનમાં છે. સૂંઢમાં ડોલ કાકીડો ઘૂસી ગયેલો ને કીડીએ કાઢ્યો, ત્યારથી હાથીએ વરદાન આપ્યું છે કે જ્યાં સુધી મારો વંશ રહેશે ત્યાં સુધી તને મરવા નહીં દઈએ. આ જગતમાં એક સાધુ ખરાબ કામ કરે તો આખો સાધુ સમાજ બદનામ થઈ જાય. એક ગામનો માણસ ખરાબ કામ કરે તો આખું ગામ ખરાબ થાય. હું જ્યારથી આ થયું ત્યારથી ગામડે ગામડે ગાઉં છું, મારી જન્મભૂમિ લોકો ખાઈ ગયા, આખો ભારત જાણે. સાચું છે એટલે કહું ને, આની હાથે બનાવટ થોડી થાય. તમને એમ થાય પાછો ત્યાં ત્યાં કેમ આવે, તમે મારી જગ્યાએ તો ગાંડા થઈ જાઓ. હું તો હજી ગાંડો નથી. આ કોઈ નાની માના ખેલ નથી. હું તમને શનિવારે બધું કહીશ, કારણ કે તમને ખબર જ નથી સાચું શું છે. અને સાધુ સાચું ન બોલે, સિંહ ફૂપાડો ન મારે, સાપ ફૂપાડો ન મારે, અને કૂતરો બોલે નહીં તો એ ધરતીનો ભાર છે. એટલા માટે એ કીડીએ હાથીના કાનમાં કંઈક એવા શબ્દ કીધો કે હાથી ખડખડાટ હસવા લાગ્યો. ત્યારે હાવજે કીધું, હું જંગલનો રાજા, અને હાથીને કેટલી મેં બોલાવવાની કોશિશ કરી, બોલ્યો નહીં. આ રીસ ગયો, આ દીપડો ગયો, વાઘ ગયો, આ જેટલા જંગલના જાનવરો ગયા તો આ બોલ્યો નહીં. અને આ કીડીએ એવું શું કહી દીધું કે હાથી ખડખડાટ હસવા લાગ્યો. કીડી બાઈને પૂછે, હે બેન અહીંયા આવજો, કે શું? વાંદરાએ પૂછ્યું કીડીનો. હાવજે કીધું, હું વાત નહીં કરું, કારણ કે હું ફૂંક મારી ચાટી જાય. એટલે વાંદરાએ કીધું, તે શું કીધું? એટલે કીડી કીધું, મેં કાંઈ નથી કીધું, મેં તો ખાલી હાથીને એમ કીધું, લોહીની જરૂર પડે ને તો મને કહેજો. બોલો, આટલો મોટો જાનવર એને હસાવી દીધો. માં જાનકીએ કેવટને હસતા જોયો એટલે આંખમાં આંસુ આવી ગયા. લક્ષ્મણે કીધું, માં કેમ? બોલે, આજ મારા માલિકને કેવટે હસાવી દીધા. આ માણસ કોઈ મામૂલી નથી. અભણ કેટલું યાદ રાખે, ભણેલા ભૂલી જાય. એટલે ગીતામાં કૃષ્ણ કહે, હું તને શાંતિ નહીં આપી શકું. શાંતિ મારી બેન છે, મેં સંતો હાથે પરણાવી. ભારતમાં દીકરીના એક જ વાર લગ્ન થાય, માટે સંતોને સંશેડીશ નહીં. તને સમય મળે તો તારા છોકરાને લઈ સંતોની પાસે જજે. મારા છોકરાએ સંતોને સંશેડ્યા, સંતોએ શાપ આપ્યો કે તમારા કુળનો નાશ થશે. આ દ્વારકામાં મેં દેવતા સાથે યુદ્ધ કર્યું, રાક્ષસો સાથે યુદ્ધ કર્યું, મહાદેવ સાથે યુદ્ધ કર્યું, પણ હવે હું સંતોનો શાપ મળ્યો એટલે મારા છોકરાને હું નહીં છોડું, અને મારવું મરવું પડશે. હું નહીં મરું તો દુનિયા કહે છે બાવા તો બોલે, આનું કોણ માને? માટે મારી પ્રાર્થના છે, કૃષ્ણને યાદ રાખજો. સંતોને સંશેડવાની. હું સંત નથી, પણ સંતનો દાસ છું. દુનિયાના ભરોસે નથી. દુનિયા મને રોટલો નથી આપતી. દુનિયા માહે મેં આજથી 40 વર્ષ પહેલા પેટ વળીએ રોટલા માગ્યા તો મને આપ્યા નહીં. મારા બાપ બહુ તડપાયો મને રોટલા માટે. પછી એક સંતના ચરણમાં ગયો, ત્યારે સંતે મારા માથે હાથ મૂકીને કીધું, બેટા આખી દુનિયા રોટલાની પાછળ છે, પણ આજથી રોટલો તારી પાછળ હશે. આજ રોટલો મારી પાછળ છે બાપ. એક દિન હું લોકોના પગમાં પડતો હતો કે મને રોટલો આપો. મને રોટલા માટે બહુ તરસાયો. ત્યારથી મારા ગુરુએ કીધું કે માગીશ નહીં. મારા ગુરુ જીવતા ત્યાં સુધી એક જ કહેતા, માંગને સે મરના ભલા, જો કોઈ માંગને જાય હમસે પહેલે વો મરે જિસકે મુંહ સે નિકલે ના આય. એટલે મારું માગવાનું મારા લોહીમાં નથી મારા બાપ. મેં બહુ લોટ માગ્યો. જન્મજાત સાધુનો દીકરો શું બન્યો નથી. ભગવાન કૃષ્ણ 7મા અધ્યાયમાં 9મા શ્લોકમાં બોલે, બહુ નામ જન્મ નામંતે જ્ઞાનવાન પ્રદિત સો મહાત્મા દુર્લભ. હે અર્જુન, બહુ જન્મના પૂર્ણ ભેગા થાય અને કોઈ મારું ભજન કરતો કરતો મારી માયામાં ફસાઈ જાય તો એનો બીજો જન્મ કાં તો કોઈ સાધુના ઘરમાં આપું, કાં કોઈ બ્રાહ્મણના ઘરમાં આપું, કોઈ ભક્તના ઘરમાં આપું, અને વળી પાછો આ રસ્તે ચડાવું અને મારા ભજનમાં લગાડી દો. મારા બાપ, ભજન બહુ સસ્તી વસ્તુ છે.
પણ બધા નથી કરી શકતા. એટલે કૃષ્ણ કહે છે કજા કો રોક દેતી કજા માને મોત. બાબા ફરીદ પાકિસ્તાનના એક મુસલમાન ઓલિયો પકડી એને ગીતા લખી છે ઉર્દુ ભાષામાં. આ ઉર્દુ ભાષાનો શેર છે કજા કો રોકો દેતી હૈ સમા દુઆ રોશનો કી ભલા મંજૂર હૈ અપના તો ખિદમત કર કોઈ ફકીરો કી. હે અર્જુન, તારું ભલું ચાહતો હોય તો કોઈ સંતની સેવા કર. સેવા એટલે પગ દબાવવા નહીં, એની પાસે બેસ. આવું સાંભળ, આવું સાંભળીને તારા જીવનમાં ઉતાર. બીજો કોઈ ઉપાય નથી, તને બીજો કોઈ નહીં સુધારી શકે. સત્સંગથી જીવ સુધરો. જેસલ જાડેજો એક ખતરનાક ડાકુ, એક તોરલ જેવી સતીનો સંગ થયો, એ પીર બની ગયો. મારા બાપ ભગવા પહેરે એને સંત નથી કહેવાતો. તમારામાં કોઈ સંત હોય મારા બાપ? કોઈ બેન દીકરીમાં તોરલ એક સ્ત્રી હતી, સુધરી ગયો. બોઢાણા ને એની ઘરવાળી, બોઢાણા બહુ ખતરનાક ડાકુ હતો મારા બાપ. આનો ઇતિહાસ વાંચો. એ તો પછી ભગત બન્યો, એનું જીવન ચરિત્ર. આ નરસિંહ મહેતો તો પછી બન્યો, એ તો જન્મજાત મૂંગો હતો. તો આ માનવનો જન્મ ઈશ્વર બહુ રજાવે છે. રાવણને લંકામાં રામે માર્યો ત્યારે રાવણ બહુ રેડ્યો. લક્ષ્મણજી ખડખડાટ હસી પડ્યા. ત્યારે ભગવાનની આંખમાં આંસુ આવ્યા. લક્ષ્મણ, આ માણસ કંઈક કહેવા માંગે છે. બોલે આ મરવા ટાઈમે રડાવે ને મોત વાલું લાગે. આટલા છોકરાઓ મરાવી નાખ્યા, ભાઈઓને મરાવી નાખ્યા, જેણે મારી મા સમાન ભાભી ઉપર બુરી નજર નાખી. આની વાત શું સાંભળવી? ભગવાને કીધું નહીં નહીં, તને મારી સોગન છે, એકવાર આ માણસ પાસે જા. ક્યારેક ક્યારેક કાનનું સાંભળેલું ખોટું હોય, ક્યારેક ક્યારેક આંખોનું દેખેલું ખોટું હોય. અને એ રાવણ પાસે જાય અને શંકર ભગવાન રામાયણમાં કથા કહેશે કે રાવણ બોલ્યો, લક્ષ્મણજી તમે કોણ છો હું જાણું છું, તમે મને નહીં જાણી શકો. તમે શેષ નારાયણનો અવતાર છો. ત્યાં તો લક્ષ્મણના પછીનો આવી ગયો. લાય તને કેમ ખબર? બોલે ત્રિકાળદર્શી પંડિત છું મારા બાપ. આ તો મારા કોઈ પાપ, મને ખોટાનો સંગ થયો, દારૂ ને માંસનો સંગ થયો, એટલે લોકોએ મને રાક્ષસ કીધો, બાકી બ્રાહ્મણ છું. લક્ષ્મણજી કીધું રાક્ષસ કોને કહેવાય? તો રાવણના શબ્દો છે, દારૂ ને માંસ ખાય, આનાથી મોટો કોઈ રાક્ષસ નથી આ જગતમાં મારા બાપ. હે લક્ષ્મણ, તમને કદાચ રાજ મળે ને તો કોઈ સંતોનો સંગ કરજો. તમારા બાળકોને સંત પાસે લે. હું સાધુના ઘરમાં જન્મ્યો, બ્રાહ્મણના. મારો બાપ વિશ્વરૂપ બ્રાહ્મણ હતો, મારા બાપનો બાપ પુલસ્ત ઋષિ, એક મહાન ઋષિ હતો, એના ઘરમાં જન્મ્યો, પણ મને ખોટાનો સંગ થઈ ગયો. કોઈ માં યુગો વીતશે છતાં કોઈ રાવણ નામ નહીં આપે. છે કોઈનું એટલામાં બેઠા કોઈ રાવણભાઈ છે, કોઈ સુરફણકા બેન છે? આ નામમાં એટલી એલર્જી. અને હે લક્ષ્મણ, જે ભૂમિમાં તમે જન્મ્યા છો, આગલા જન્મમાં હું એ જ અયોધ્યાનો રાજા પ્રતાપ ભાણુ હશું. આ શંકર ભગવાન પાર્વતીને કહે છે, હે ભવાની, આ રાવણ આગલા જન્મમાં એક રાજાનો હતો, પણ એને દારૂડિયાનો ખોટાનો સંગ કર્યો, અને એ સંગ પાપ કોઈને છોડતું નથી મારા બાપ. આ બે વસ્તુ એક જીવ સાથે જાય છે, પાપ અને પૂન. પૂન પણ તમને બીજા જન્મમાં કામ લાગશે, અને પાપ પણ બીજા જન્મમાં છોડશે. એ જ રાજા બીજા જન્મમાં બ્રાહ્મણ બન્યો, છતાં એને પાપે છોડ્યો નહીં. દારૂ ને માંસના લીધે એ રાવણ બનાવ્યો. અને મળતા મળતા કીધું કે લોકો દશેરાના દિવસે મારું પુતળું બાળે છે, મારો સંદેશો આપજો કે તમે મને બાળો, પણ હું બળીશ નહીં, કારણ કે હું તો એક છું, પણ કળયુગમાં ઘેરે ઘેરે છે, એને તમે ક્યારે બાળશો બાપ? આ રાવણના શબ્દો છે. તુમ મુझे यूं जला न पाओगे, हाँ तुम मुझे यूं जला न पाओगे, हाँ तुम मुझे जला न पाओगे. जैसे लंका जली जलाने के लिए तुम भी एक दिन जलाए जाओगे, हाँ तुम भी एक दिन जलाए जाओगे, हाँ तुम मुझे जला न पाओगे, हाँ तुम मुझे जला न पाओगे. आ रावण कैसे? लक्ष्मण, દુનિયાને કહેજો તમે મને એમ નહીં બાળો. ભલે મારી લંકા હનુમાન બાળી ગયો, પણ તમને લોકો એવી રીતે બાળશે. અને કદાચ તમે એમ કહેતા હો કે તું તને શું કામ બાળ્યો, તને શું કામ માર્યો, અને તું આટલો બધો જ્ઞાની છતાં પગલું શું કામ ભર્યું? તો રાવણે કીધું કે અમારા નગરમાં બધા દારૂડિયા જ રહેતા હતા.
સુંદરકાંડ વાંચો. હનુમાન જે લંકામાંથી આવ્યા, રામે પૂછ્યું લંકામાં તે શું જોયું? હનુમાન બહુ રડી ગયા. બહુ મોટા મોટા બંગલાઓ દેખાતા હતા, મોટા મોટા ફાર્મ હતા, પણ લોકો બેફામ જીવતા હતા. હે રામ, લંકામાં મેં જોયું કોઈ દારૂ પીવે, કોઈ માંસ ખાય, કોઈ પાડા ખાય, કોઈ બકરા ખાય, કોઈ કુકડા ખાય. સુંદરકાંડ વાંચજો. આમાં હનુમાન બોલ્યા. તો રામે કીધું હવે શું કરવાનું? બોલે મેં બધાને પૂરું કર્યું છે. એને બધાએ મને બાળવા માંગ્યો, પણ તમારી કૃપા રહી કે મારા પૂછડામાં ગોદડા ગાડલા બધાના કપડાને હાડીને હાડલા જીન્સ પેન્ટ છોડ્યા નહીં. એક એક જોડીમાં કપડા રાખ્યા છે. તો ભગવાને કીધું કે જે નાશે તો છે બદલશું શું? એટલે હનુમાનજી બોલ્યા કે હવે કપડા બદલવાનો ટાઈમ ને ખોડિયા જ બદલવાના છે. હનુમાન. અને એટલે રાવણ બોલ્યો મેને સીતા હરી હરી કે લીએ, मैंने सीता हरी हरी के लिए, रावण कुल की भली भला के लिए, राक्षस कुल की भला भला के लिए, आज घर घर बैठा है रावण, उनका पुतला कभी जलाओगे, आ उनका पुतला कभी जलाओगे, हाँ तुम मुझे जला न पाओगे, हाँ तुम मुझे जला न पाओगे. મારા પુતળા હર દશરાએ બાળો છો તો આના પુતળા ક્યારે બાળશો? આ રાવણનું શબ્દ બહુ મોટું છે. લંકાકાંડ વાંચ્યો મારા બાપ. અને છેલ્લે રામ એની પાસે આવે છે ત્યારે ભગવાને કીધું ભાઈ હજુ તારો એક જન્મ બાકી રહેશે, હજુ આ પાપ બ્રાહ્મણના ઘરમાં રહીને કર્યું, હજી તારે એક જન્મ લ્યો. એ જ રાવણ શિશુપાલ થયો. કૃષ્ણ અવતારમાં આવી રીતે ભરી સભામાં ભીષ્મને પૂછવામાં આવ્યું કે આ સભામાં પૂજાને લાયક કોણ છે? ત્યારે ભીષ્મએ કહ્યું દ્વારકાધીશ. ત્યારે શિશુપાલ ઉઠ્યો, આ ગોવાળીઓ, આ ચોર, સ્ત્રીઓની સાડીઓ ખેંચનારો, આની પૂજા થાય, એટલી ગાળો દીધી. અકળાઈ ગયો, બલરામ અકળાઈ ગયા. છતાંય કૃષ્ણે કીધું આ પૂર્વના પાપ બોલે છે, મારી તમને પ્રાર્થના છે. શંકર બોલ્યા છે હે પાર્વતી, આ જગતમાં બે વસ્તુથી ડરજો મારા બાપ, એક તો ભગવાનથી અને બીજા પાપથી, બાકી કોઈથી ડરશો નહીં મારા બાપ. બેથી ડરજો, એક પાપ કોઈને છોડતું નથી. આપણે મરી જઈશું, આપણા છોકરાને ભોગવવો પડશે. એટલે આ પાંડવો એટલા ધર્માત્મા હોવા છતાં એક ભીમે એક એવી ભૂલ કરી કે જરાસંધને માર્યા પછી મુંગટ લીધો. કૃષ્ણને ના પાડી કે આપણે આ પાપીને મારવાનો તો આના ધનાતે કોઈ મતલબ નહીં. આ સાધુ બ્રાહ્મણોનું ધન છે, લોઢાના ચણા છે, આ મત લે. એટલે ભીમે કીધું તું ગોવાળિયો, તને શું ખબર પડે? અમે રાજા છીએ, ભવિષ્યમાં મેં રાજા થજો, પહેરવા થશે. એ લાવ્યો અને જ્યાં એ મુંગટ ઘરમાં આવ્યો તરત રાસુ યજ્ઞમાં ઝઘડો ચાલુ થયો. દ્રૌપદીનું અપમાન થયું, જુગાર ખેલાયો, દ્રૌપદીની લાજ લૂંટવાની તૈયાર થઈ. 13 વર્ષ ભટક્યા તો એ શાંતિ ન મળી. આખીરમાં ભારતમાં મહાભારત થયું, કૌરવોનો નાશ થયો, છતાંય પાંડવોને શાંતિ ન મળી. પરિષદને રાજ આપીને જતા રહ્યા. પાંડવો ગયા, પરિષદને ખબર પડી લાય મારા બાપ દાદાની કઈ સંપત્તિ શું છે. એક પછી એક પેટી ખોલી, એક પેટી ખોલી, આમાંથી પેલો મુંગટ નીકળ્યો. કયો? સોનાનો, જરાસંધ વાળો. માથે નાખ્યો અને જંગલમાં ફરવા નીકળી ગયો. અને એક ગાયને, એક કાળા કપડા પહેરેલો રાજાના રૂપમાં ગાયને મારતો હતો. આ બધા ભાગવા લાગ્યા, મોડું નથી થતું ને ભાઈ. હા, પછી મારે ડોબા દોવાના 11:15 થયા છે. ફરવું પડે ને. એ બધા આવી રીતે ભજન નતા ને તે એક જો મારી જેવો માયક લઈને મંડાઈ પીડ્યો. એટલે તમારી જેવાએ કીધું કે હે ભાઈ આ અહીં કેમ બેઠા છો? તો કે આ પેલા સરપંચ સાહેબ ગામના આગેવાન છે, બોલતા બંધ થાય કરીએ ને. એટલે એ પેલા કીધું કે ભાઈ અહીં ભૂત થાય છો, એટલે જતા રહેજો. એટલે પેલા પેટી બજાડા કલાકાર કે અમે જ ભૂત છે, રાતના રાડું નાખીએ. અમારે રાતના રાજા છે, એ પીન ગાઈએ ને પીન સાંભળીએ ને. તો કઈ પીન ગાવાના ભજન છે મારા બાપ? ધિક્કાર છે એ લોકો જે પીન ગાય છે, એ ધરતીનો ભાર છે મારા બાપ. છતાં દુનિયા રાજી. તમાચો દેખો, દારૂ પીના જ ભજન ગવાયા. જેણે રોતા રોતા ભજન ગાયા, આજે લોકો દારૂ પીને ગાય છે. દુર્ભાગ્ય તો દેખો, આ કેટલી સંતોની મજાક છે, આ ધર્મની મસ્કરી. આનાથી બીજા દુર્ભાગ્ય ક્યાં હોય?
પીન ગાય અને પાછો ડાપણ ભરી વાતો કરે ને દુનિયાને સાંભળે. તમે વિચાર કરો, હું કોઈ જવાન બેન દીકરીને હાથે લઈને બેહું તો તમે મને સાધુ કહેશો? તમારી આત્માને પૂછો. એમ કોઈ દારૂ પીને ભજન કરતો તમે રાજી થશો, પણ સંતો બહુ દુઃખી થશે, ધર્મ ગ્રંથો બહુ દુઃખી થશે, એ ધરતીના દેવતાઓ દુઃખી થશે. જે સંતના સન્નમાં તમે ગાશો એની આત્મા દુભાશે કે હું અહીં ભૂખ્યો મરી ગયો ના પીન ગાઈશ. માટે મારી પ્રાર્થના છે બાપ. તો હું કઈ વાત કહેતો હતો ભાઈ? ક્યાંક બધું ઉપરથી નથી જતું ને ભાઈ. એ આપણે ક્યાં પહોંચ્યા? હે, થોડું ઓછું સાંભળું છું. હે, બધા એક હાથે બોલો. આપણે ચૂંટણી થોડી લડવાની. એટલે એ ભાઈ વચમાં પેલા ભજન ગાતા હતા એનું આવ્યું યાર. હું નથી ભૂલો, કઈ બદામ નથી ખાતો. એ પેલા કલાકારોને કીધું, ટટકારીને બેઠા હતા, પેલા કીધું આ ભૂત થાય છે. એટલે કલાકારો કીધું અમે જ ભૂત છીએ. હવે પરીક્ષા તો પછી આવશે, વચમાં આવી ગયું. આ તો સ્ટેશન આવે ને ભાઈ, ક્યારેક ક્યારેક ક્રોસિંગ મળે, કંઈક તો ગાડું ઊભું રહે ને, પછી સ્ટેશન થોડું દેખે. તો કહેવાનો ભાવ, પેલા કલાકારો કીધું અમે જ ભૂત છીએ. તો કંઈક તમારે માનવું હોય તો માનો, બાકી અહીં ભૂત થાય છે. એટલે પેલો આમ કહીને જતો રહ્યો, બીજો આવ્યો. એટલે બધા બેઠા બેઠા બીડી પીતા હતા. એને કીધું માચીસ છે? એટલે પેલા કલાકારે આપ્યું માચીસ, કે આ ભાઈ લ્યો. પછી માચીસ આપતા હતા, કલાકારે પૂછ્યું, હે ભાઈ અહીં ભૂત થાય છે? પેલો કે થતું હશે કે તું આ ગામનો નથી? કે હું આજે આ ગામનો છું. તો તને ખબર નથી? કે ના. કે કેમ? કે મારે મરે 50 વર્ષ થઈ ગયા. ત્યારે ખબર પડી કે આ ડોહો છે. એક એક કલાકારો ઉભા ને રહ્યા, ભજન પૂરા થઈ ગયા, ખબર પાનના ગલે ચડી ગયા. કહેવાનો ભાવ, પરીક્ષિતે જોયું કે કાળા કપડામાં એક ગાયને લાત મારે છે ને બળદના 3 પગ કાપી નાખ્યા. આ દેશનો ખેતી કરનારો વર્ગ છોકરાઓને ઘી નહોતો પાતો, બળદને ઘી પાતો હતો. હવે ટ્રેક્ટર આવ્યા એટલે બળદો ગયા. આ દેશનો માણસ ખેતી કરનારો ગાયોને આંગણે રાખતો, ગાયો ચારતો હતો. કારણ કે ગાયનો દેશ છે, ભેંસનો નહીં. આપણે ગાયોની જય બોલાય છે, ભેંસની નહીં. લૂલી હોય, લંગડી હોય, આંધળી હોય, અપંગ હોય, વહુકી ગયો હોય તો ગાયનું મૂત્ર કામ લાગે, ગાયનું સાન લાગે. હામી મળી જાય તો એના સુગંધ કામ લાગે. મારા બાપ, ભેંસ એક પ્રાણી છે, રાક્ષસની દીકરી છે. ડોંગરેજી બાપા કહેતા હતા, ડોબાનું દૂધ પીવે ડોબા જેવો થાય. આ બાપાના શબ્દ છે. તમે ભલે ભેંસને પાળો, પણ ગાય આપણી માં છે. હિન્દુસ્તાનની ગાય આપણું રક્ષક છે. છેલ્લો અવતાર ગાયનો હોય છે. દુનિયા લોકો કહેતા હોય કૂતરું પાળ્યું ઉતરું, એ ખોટી વાત છે. વાંદરાનો છેલ્લો અવતાર ખોટી વાત છે. આપણા બાપ દાદા વાંદરા હતા, એ ખોટી વાત છે. મનુ સ્મૃતિ વાંચો મહારાજ. પહેલા દુનિયામાં મનુષ્યની સૃષ્ટિ થઈ છે, પછી બધી સૃષ્ટિ આવી છે. દેવતાઓએ હાથ જોડી ગયા, આગળ કંઈ કામ થયું. મનુ મહારાજ એની તમેનું સંતાન છો એટલે તમને મનુષ્ય કહે છે. મનુની સ્ત્રી શત્રુપા એટલે તમને સ્ત્રી કહે છે. બ્રહ્માના શરીરમાંથી 2 ભાગ થયા. આમાં કથાઓ છે. હું અભણ માણસ છું, અંગૂઠા સાફ છું, કોઈ પણ શાસ્ત્ર હું વાંચીને બોલતો નથી. આ તમે ભાગી ન જાઓ એટલે આંખ ખોલું, ને તો કથામાં હું આંખ બંધ કરીને બોલતો. તમે જોજો, મારી કોઈ પણ કથા હશે, મારી સીડી તમે જોજો. અને લંડનવાળા પરદેશના લોકોએ મને બહુ માન આપી દીધું. એટલે તો રૂપિયો પરદેશનો છે મારા બાપ. આમાં 1 રૂપિયો આપકો એમ ન કહે. આ તો મારા દુર્ભાગ્ય છે કે મેં વિશ્વાસ રાખ્યો, પાવર એટલી બધું થયું. નહીં તો આ ગૌશાળાની જમીન છે. મારી તમને પ્રાર્થના છે, જ્યાં સુધી મંદિરના પૈસા ના પતે તેથી બાજુમાં કોઈ ગાયનું લોહી ન લેશો મારા બાપ. મકાન ન બનાવશો, બુકિંગ ન થવું જોઈએ. આમાં પૈસા છે. આ મંદિરના નામે FSI પાર્ટી 9 લાખ રૂપિયા મારા બાપ. આ મંદિરના નામે પાસ થશે ને તો સરકારે પાસ ન કરે મારા બાપ. નકશો મારી પાસે આવો જુઓ. અને આમાં મંદિરના હજી પૈસા 7 પ્લોટના પૈસા મારા બાપ. કોઈ સમાધાન નથી. દુનિયાના લોકો ખોટી વાતો, અને કોઈ ધમાલ નથી. વ્યવહારિક છે. તમારી ફરજ છે. હું ઝઘડું, મને શોભા નહીં. મારી મર્યાદા ના પાડે. હું જો ઝઘડું તો મારામાં તમારામાં ફરક શું ભાઈ? હું મારી સાધુતા ન છોડું. વિષયનું કામ છે ડંખ મારવાનો, સાધુનું કામ છે ને બચાવવાનો મારા બાપ. જ્ઞાનેશ્વર મહારાજ ગંગાજીમાં નાવા જાય અને વિષી તરાતો હતો, એને ખોબામાં લઈને જાય, કિનારે મૂકવા જાય, પેલો ડંખ મારે એટલે છૂટી જાય. વળી પાછા લે, લોહી લુવાણ થઈ ગયા હાથ. તારી તમારી જેવાય કીધું કે અરે મહાત્મા ગાંડો છો, આ વિષી તને ડંખ મારે તો એને બચાવ. ત્યારે સાધુએ કીધું મારું કામ બચાવવાનું છે, એનું કામ ડંખ મારવાનું છે. માણસ દિનમાં જેટલું ખોટું બોલે એટલો મરી ગયેલો માણસ. આવું શંકર ભગવાન કહે.
धर्म न दूसरा सत्य समान, आगम निगम पुराण वखाना। धर्म न दूसरा, आ शंकर भगवान ना शब्दों। ओ नहीं पाप असत्य समाना, नहीं पातक असत्य समाना, नहीं पातक असत्य समाना। गिरि समकोटि कुंजित नाना, धर्म दूसरा सत्य समाना, आगम निगम पुराण। शंकर भगवान के जो सत्य जेवो कोई धर्म नहीं, એટલે ભાગવતમાં સત્ય में परम धीम ही आयो। તમે જેને માનતા હો ખોટું ન બોલો મારા બાપ। એક વાર બે વાર ત્રણ વાર ખોટું જ બોલશો તો ભગવાન શંકરે બહુ મોટા અપશબ્દ બોલ્યા। હે ભવાની, જે ખોટું બોલતો હોય એની ઉપમા કેવી? મન નહીં માતુ પિતુ વર દેવા, સાધુન કર કરવાવહી સેવા। मान नहीं मातु पितु और देवा, साधु न संग करवा वही सेवा। जिनके आचरण में ये भवानी, मानहु ते निशिचर सम प्राणी। जिनके आचरण तम ये भवानी, मानहु निशिचर तम ते प्राण। आ राक्षस जेवुं प्राणी छे, माणा तो नहीं। हे भवानी, आ शंकर बोल्या। પહેલાના જમાનામાં પત્નીનું નામ નહોતા લેતા। સીતાએ કોઈ દિવસે રામનું નામ ન લીધું। જ્યારે હનુમાનજી લંકામાં ગયા તો વાંદરાને દેખીને સીતાજી એકદમ લાજ કાઢી ગયા, રડવા લાગ્યા, ધ્રુજવા લાગ્યા। ત્યારે હનુમાને કીધું કેમ ધ્રુજાય? બોલે મને ખાઈ જાઓ, મને મારી નાખો, પણ આવું ખોટા હું કામ બોલ બોલ કરો છો? ખોટા રૂપ લઈને શું કામ આવો છો? ત્યારે હનુમાનજીને કીધું માં, હું રાક્ષસ નથી। मातु मुद्रिका मेयानी, सत्य शपथ करुणा निदान की। राम दूत मैं मातु जानकी, सत्य शपथ मोह करुणा निदान। हे हनुमान जी बोला, माँ मने सौगन से करुणा निदान की। ત્યારે સીતાને ખબર પડી કે ઓહો, મારા પતિને હું કરુણા નિદાન કહીને બોલાવું। કારણ કે પહેલાની માતાઓ પતિના નામ નહોતી લેતી। હવે કોઈને પૂછો ને, કાંતાબેન તમારા પતિનું નામ શું? તો કે મોહનભાઈ। એટલે તારોય ભાઈ મોહનભાઈ। પૂછો કે તમારે ઘરવાળીનું નામ શું? કે મોંઘીબેન। એટલે તારી બેન। અમારા પાલનપુરની બાજુમાં સિદ્ધપુર છે, હર પૂનમે મેળો લાગે, ત્યાં લોકો બધા મેળે જાય। તો એક વડીલ ગાડીમાં બેસી ગયા, જીપમાં, એટલે યુવાન છોકરાઓ બેસી ગયા। એટલે ડોહાને કીધું કે દાદા, આ ટાઈમ પસાર થાય, અડધા કિલો રસ્તો 30 કિલોમીટર થાય પાલનપુરથી સિદ્ધપુર, ભગવાન કપિલની જન્મભૂમિ છે, કાલ કથા આવશે। સિદ્ધપુર એટલે માતૃ ગયા। ભગવાને પોતાની માં દેહૂતીનો ઉદ્ધાર કર્યો। એટલે પેલા છોકરાઓએ કીધું કાકા સમય પસાર થાય એટલે અમે તમને કઈ પ્રશ્ન પૂછે, એટલે પૂછો। એટલે એક જણો ભણેલો હતો ને, એને કીધું કાકા મારા કાકી નામ શું? પેલો ડોહો કે લે, એ ગઈઢા માણસની મજાક શું કરો? ના લેવાય નામ। કે શું કેમ ના લે? અમારી ત્યાંની ભાષા ગુજરાતી અલગ, સામે કોઈ બેઠા ખોટું ન કાઢતા। એટલે પેલા છોકરા બોલ્યા, ચેમ ન લેવાય? ચમ કોણે કીધું ન લેવાય? કુણ કેસ ન લેવાય? લો અમે લઈએ। એટલે એ તારી ઘરવાળીનું નામ શું? કે ટીન્ટુડી। બધા છોકરાઓએ કીધું, આ તારે હગાઈ થઈ? બધા કીધું હા। પછી ડોહાને થયું કે છોકરાઓ છોડશે નહીં। ડ્રાઈવરને ધમકાવે, ગઈ આ કાકા જ્યાં સુધી કાકીનું નામ ન લે ત્યાંથી ગાડી ના આગવી। એટલે બિચારો ડ્રાઈવર સીધો થયો, અને ભાડા હાથે મતલબ હતો, એને થયું મારો ફેરો ખાલી છે। એટલે બિચારો ગાડી ઊભી રાખીને બીડી પીવા લાગ્યો। ડોહાને થયું કે મારી યાત્રા બગડશે અને કાર્તિક પૂનમનો મેળો જતો રહે છે। એટલે છોકરાને કીધું હલો તમારે સાંભળવું છે ને તો સાંભળો। એટલે એ આ ભાદરવા મહિના પછી શું આવે? કે આસો મહિનો। આસો મહિનામાં શું આવે? નવરાત્રિ। નવરાત્રિ પછી શું આવે? દશેરા। દશેરા પછી શું આવે? કાળી ચૌદશ। એટલે કાળી ચૌદશ પછી શું આવે? દિવાળી। કે મારી ઘરવાળી લ્યો। આવા ગઈઢા માણસો હતા। અત્યારે માણસ જેટલો સુધરે એટલો જ બગડ્યો। શીખે ભણી ગયેલો, પણ એને ખબર નથી સાધુ હાથે કેમ બેહવું, ભગવાન હાથે કેમ બેહવું, પ્રણામ કેમ કરવા। જેવા આય જ પકડે એટલે આય ના પકડાય। આને શું કહેવાય તમને ખબર છે? કાં તો દૂરથી પ્રણામ કરો। એમાં માતાઓને ખાસ કોઈ સાધુના ચરણે અડવું નહીં, દૂરથી પ્રણામ કરો મારા બાપ। ભાઈઓને પ્રણામ આને કહેવાય। લોકો આમ આમ કરે, મને એમ થાય કે આ ગાળો બોલે, મનમાં રામ રામ કરે।
प्रात ही काल उठ के रघुनाथा मात पिता गुरु ना वही माता प्रात काल उठ के रघुनाथा मात पिता गुरु ना वही આ રામ કે છે કે ભાઈઓ હું તમારા માટે માનવ બન્યો છું, હું કરું એમ તમે કરજો, હું કહું એમ નહીં. એટલે રાવણની આપણે મંદિર બનાવ્યા પૂજા કરીએ. અને કૃષ્ણ એમ કહે છે કે હું કરું એમ ન કરતા, હું કહું એમ કરજો ને ડોહા મારશે લોકો. ભગવાન કૃષ્ણ કહે છે હું કહું એમ કરજો, હું કરું એમ નહીં. અને રામ કહે છે કે હું કરું એમ કરજો. એટલે ઈશ્વરે 24 અવતાર લીધા. તમારા માટે ભગવાન બુંડ બની ગયો. આ ધરતી તમારી મારી માં છે, મારા બાપ. આપણે મારી કેટલે બે મોત મરીએ છે. એટલા માટે ધરતી આપણી માં છે. ભગવાન ભૂંડનો અવતાર લીધું. પહેલો અવતાર વારા નેપાળમાં થયો અને નેપાળમાં ત્યાં ધરતીને બહાર લઈને ભારતને આપી અને કીધું હે મનુષ્યો સવારમાં ઉઠીને અને પ્રણામ કરજો, કારણ કે આ તમારી માં છે, મારી ઘરવાળી છે. સમુદ્રે વસને દેવી પરવસ્તલ મન લે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ મમ પાદ પર સમસ્વમે. હે માં, હે વિષ્ણુની પત્ની, મારા અપરાધને ક્ષમા કરજે, હારા કામ કરજે. આ વારા ભગવાનના વાક્યો છે. વારા પુરાણ વાંચો. બીજો શબ્દ વારા એ કીધો કે હવારમાં જોઈ તમારા હાથ જોજો, કારણ કે મેં તમારા માટે નરસિંહ બન્યો. હિરણ્યકૃષ્ણને ચીરી નાખ્યો એક 7 વર્ષના બાળક માટે હવારમાં ઉઠી અને મારી ઘરવાળી તમારા હાથમાં બેઠી. કરાગ્રે બસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે ઉઠ કર દર્શનમ. આ નરસિંહના શબ્દો છે. એટલા માટે મારા બાપ જીવન જીવવા જેવું સારું જીવજો, સારું ખાજો. અને એ પરીક્ષિત એ મુંગટ પહેરીને ફરવા ગયો, એની બુદ્ધિ બગડી. પેલો ગાયને મારતો હતો અને તરત કીધું તું કોણ છે? પેલા કીધું મહારાજ હું કળજુગ છું. પરીક્ષિત એને મારવા તૈયાર થયા ત્યારે પેલા કીધું મને મારશો નહીં મારા બાપ. અમે 4 ભાઈ હતા. સજ્જુગ મારો મોટો ભાઈ હતો. આ ભારતના લોકો પહેલા સત્યવાદી હતા. બીજો મારો ભાઈ તથા આવ્યો, માણસો યજ્ઞ કરતા હતા. ત્રીજો દ્વાપર આવ્યો, એને પૂજા કરતા હતા. અને હું તોફાની હતો ને મારા બાપે મને લંડન મોકલી દીધો હતો. ત્યાં હું બગડીને આવ્યો છું. ત્યાં 18 વર્ષના છોકરા છોકરીઓ આ બધા કહેતા ને ભણવા જાય, પણ ત્યાં શું કરે છે મને પૂછો. હું ત્યાં 4 મહિના રહું. કહેવાનો ભાવ એ કળજુગના શબ્દો છે કે હું પરદેશમાં થયો. હવે હું પીને ખાઈને થાકી ગયો, મારે સુધરવું છે. મેં સાંભળ્યું કે ભારતમાં ધાર્મિકતા ભક્તિનું વારાવણ મા બાપને નમે, બેન દીકરીને નમે, ગાયની પૂજા થાય, પીપળાની પૂજા થાય, પથ્થરની પૂજા થાય. અને હું જે દેશમાં રહ્યો છું ત્યાં કોઈ ગાયને નથી માનતું, કોઈ બેન દીકરીને નથી માનતું, ત્યાં મૂર્તિ પૂજા નથી ભારત સિવાય. અને વિવેકાનંદને શિકાગોમાં 2 મિનિટ બોલવાનું કીધું. બધાએ કલાક ભાષણ આપ્યા, બધા ભાગવા લાગ્યા. ત્યારે વિવેકાનંદ મને 2 મિનિટ સાંભળો મારા બાપ, હું બહુ દૂરથી આવું છું, ભારતનો સાધુ છું, કંઈક કહેવા માગું છું. તો એ બધા ભાગવા લાગ્યા. ત્યારે પેલો હોલનો માલિક હતો ને, જે મેનેજિંગ ટ્રસ્ટી, એ કહેવા લાગ્યો કે હોલ ભાડે છે ને આ બધા મોડું થાય, સવારે હીરા ઘસવાના હોય. તારે ઠીક બાપુ. પેલા કીધું પણ હું તમને શું આપું, 2 મિનિટ બોલવા દો બાપુ. ત્યારે એ બધાને ભાગવા લાગ્યા હતા. મિનિસ્ટરની, ભૂતપૂર્વ મિનિસ્ટરની છોકરી કીધું સિટ ડાઉન, ગો. બેઠો બધા, ઉભા રહો ભાઈ, બેસી જાઓ થોડી દેર. કોઈ બધા ભાગો મત, ગો નહીં, સિટ ડાઉન, શાંતિ રાખો, બેસી જાઓ. હવે મિનિસ્ટર બોલે એટલે માને જ ને. અને મિનિસ્ટર એ આ દેશનો સત્તાધીશ કેવા હતા. આજના દુકાન કુકરને પૂછો ને, અમારે ત્યાં પાલનનો એક ભાઈ પરસુ હનુમાન નંદીની બોલતા હતા કે એક ધારાસભ્યને કીધું ને કે તમારે કાંઈ કામકાજ હોય તો કહેજો. એટલે ગઈઢા માણસે કીધું દાદા બીજું તો કાંઈ નથી સાહેબ, પણ અમારા ગામમાં અવેડો નથી, અવેડાનો બંદોબસ્ત થાય કરો તો. હવે આને ખબર જ નથી અવેડો એટલે શું. એટલે એને કીધું સેકન્ડમાં મળે તો લઈ લીજો, ન તો નવો ગાંધીનગરથી મોકલીશ. એટલે હાલે પાછો ગયો તો પેલા ગાંધી બાપુને રડતા જોયા. એટલે પેલા એને પૂછ્યું કે બાપુ તમે કેમ રડો છો? કે એટલે એ પેલા વડોદરાના રાજાને ઘોડો આપ્યો, મહારાણા પ્રતાપને ઘોડો આપ્યો, ને શિવાજીને ઘોડો આપ્યો, મને લાકડી કરીને આપી દો, મેં તમને આઝાદ કરી દીધો, મને ઊભો રાખ્યો, કાગડા બહેન, કબૂતરો બહેન, એટલે મને કાંઈક આપો એકાદો ઘોડો. તો પેલા કીધું હું અમે સંસદમાં જઈને વાત કરું છું. એટલે આવ્યો ને બધા બેઠા, મિટિંગ હતી બધા સંસદમાં. એટલે એણે કીધું કે એટલે બહાર બાપુ રોવે છે. કોણ? કે ગાંધી બાપુ. એટલે બધા હસવા લાગ્યા, નાખીને બેઠા હોય ને એના તો. એટલે કે બાપુ રોતા છે કે હા કે હાલો. તે બધા જોયા તો બાપુ જોરથી રોવા લાગ્યા.
જોર જોરથી રોવા લાગે એટલે પેલા કીધું કે બાપુ આ જોર જોરથી કેમ રોવા? બોલે ગાંડા મેં તારી પાસે ઘોડો મગજ એટલા બધા ગધેડા નહીં. આ દશા છે દેશની. એટલા માટે મત આપવા જ જોઈએ. મત આપજો, પણ મત એને આપજો જ્યાં દેશના ગાયના કતલખાના બંધ કરાવી દે મારા બાપ. મતદાન કરવું જોઈએ, રક્તદાન કરવું જોઈએ. તમારા એક લોહીના ટીપેથી કોઈનો જીવ બચતો હોય, રક્તદાન કરો. કન્યાને વેચાય નહીં, કન્યાનું દાન થાય દેશમાં. વૃંદાવનમાં એક મૈત્રાણી એટલે ટોયલેટ સાફ કરનારી બાઈ, ખંભામાં હાવણો, માથે માસ્કનો ટોપલો અને લોહીથી રસોલા અવસ્થામાં આ ભડશેટમાં આવેલી બાઈ લોહીથી રથભર છતાં પાણી સાટતી નીકળી. એને કોઈએ પૂછ્યું કે તું તો એટલી અપવિત્ર બાઈ, તારા માથે માસ્કનો ટોકલો, તારા ખંભામાં ટોટલો અને પાછી રસોલા અવસ્થામાં લોહીથી લથબથ અને પાણી સાટે. તેણે કીધું કે મેં એક એવો માણસથી નીકળ્યો, દીકરીના પૈસા લેનારો નીકળ્યો, એની મને આ ભડશેટ ન લાગે એટલે પાણી સાટું. આ દેશમાં કન્યાનું દાન છે, આ દેશમાં અન્નદાન છે, આ દેશમાં ગૌ. એટલે વિવેકાનંદે કીધું મને 2 મિનિટ બોલવા દો. અને 2 મિનિટ બોલવાનું કીધું. 48 કલાક આ માણસ બોલ્યો. શું બોલ્યો હશે મારા બાપ? 2 કલાક 2 મિનિટના બદલે 48 કલાક બોલ્યો. અને જે ભારતના જન્મેલા હતા ત્યાં રૂપિયાવાળા થઈ ગયા, બીજી વાર આવ્યા નહીં હોય, એ રોતા હતા. અને જે સમજતા હતા એ તાળીઓ પાડી ધન્યવાદ આપતા હતા. અને એને એક ગીત ગાયું. પછી પિક્ચર તો કાલ આવ્યું. વિવેકાનંદે ગાયું છે, જહાં રામ भी तक नर में है, नारी में भी तो सीता है. जहां राम अभी तक नर में है, नारी में भी तो सीता है. इतने पावन लोग जहां, इतने पावन लोग जहां, मैं नित नित शीश झुकाता हूँ. भारत का रहने वाला, भारत की बात सुनाता. भारत का रहने वाला, भारत की बात सुनाता. जहाँ रीत वहाँ की प्रीत, जहाँ प्रीत वहाँ की रीत, वहाँ उनकी बात सुनाता हूँ. भारत का रहने वाला, भारत की बात सुनाता हूँ. भारत का रहने वाला, विवेकानंद शब्दों सुनाता. मेरे देश की धरती माता को माता कह के बुलाते हैं. हो मेरे देश की नदियों को भी माता कह के बुलाते हैं. हो अरे नदियों की क्या बात करूं, पत्थर भी पूंजे जाते हैं. जिस देश में मैंने जन्म लिया, जिस देश में मैंने जन्म लिया, उस देश को शीश झुकाता हूँ. भारत का रहने वाला, भारत की बात सुनाता हूँ. भारत का रहने वाला, भारत की बात सुनाता हूँ. मेरे देश के माता पिता को आदर से पूजे जाते हैं. हो मेरे देश के माता पिता को आदर से पूजे जाते हैं. माता पिता क्या बात करूं, संतों भी पूजे जाते हैं. जिस धरती पे मैंने जन्म लिया, जिस धरती के मैंने जन्म लिया, उस धरती को शीश झुकाता हूँ. भारत का रहने वाला, भारत की बात सुनाता हूँ. भारत का रहने वाला, भारत की बात सुनाता हूँ. भारत का रहने वाला, भारत की बात. 48 કલાક તાળીઓ પડતી રહી, લોકો રોતા રહ્યા. વિવેકાનંદે પૂછ્યું, તમારા દેશમાં કોઈ નદીઓને માં કહેશે? બોલે ના, ન તો આફ્રિકાની અંદર લાયન નદી છે જેનું ગની બુકમાં નામ છે. અને આપણા દેશના દુર્ભાગ્ય કેવા, ગંગાનું નામ ગની બુકમાં નથી. છતાંય નદીમાં ને નાવા કોઈ દેતું નથી. હું જો એ ટાઈમે બરોબર શ્રાદ્ધ હતું, હું નાવા ગયો, મને દંડ કરવામાં આવ્યો, નાવા ન દીધો આફ્રિકા.
લંડનમાં એક બહુ મોટી નદી શાખા લંડનને પાર કરે વિક્ટોરિયા, છતાં કોઈ માં નથી કીધું. વિવેકાનંદે કીધું અમેરિકાની અંદર ફોજાત નદી છે, તમારી દેશની નદીને કોઈ માં કહેશે? તમારા મા બાપને સવારે ઉઠીને કોઈ પ્રણામ કરે કે ના? તો મારા દેશની નદીઓને માં કહેવા હોય. તમારા દેશમાં મંદિરોમાં મૂર્તિઓ પૂજાય છે, પેલા કે અમે તો આમ કરીએ. તો મારા દેશમાં પથ્થર પૂજાય. મારા દેશમાં માતા પિતાના પગમાં પડે. મારા દેશમાં માતા પિતાની ક્યાં, મારા દેશમાં સંતોને આદરથી પૂજે છે. તમારા દેશમાં આવું છે? બોલે ના. તો મારા દેશમાં હવારા માણા માણાને મળે તો રામ રામ કરે, બેન બેનને મળે તો સીતારામ કરે. આ મારો ભારત દેશ છે મારા બાપ, આવા મારા ભારતીયો છે, અને પ્રણામ કરું. ધ ગગન બીકેન બેસ્ટ ઓન અધર ગુડ એક્ઝામ્પલ. હું તમને એનું એક્ઝામ્પલ આપું. વિવેકાનંદ એ આ એક શબ્દમાં 48 કલાક બોલ્યા. ત્યારે એક મિનિસ્ટ્રીની છોકરી હાથ પકડ્યો, વન્ડરફુલ, ગુડ ગુડ. પેલા કીધું હાથ છોડી દો. કેમ? કે હમણાં તમારા બધા ધર્મગુરુએ કીધું લેડીઝ એન્ડ જેન્ટલમેન. મેં શું કીધું તમે સાંભળ્યું છે ને? બોલે શું કીધું? બોલે સિસ્ટર એન્ડ બ્રધર, ભાઈઓ તથા બહેનો, કારણ કે અમારા ભારતની ભાષા છે. હાથ છોડો. પેલી કે નહીં છોડું. કેમ? કે મારા દેશમાં બધા દારૂડિયા જુગારિયા માંસ ખાનારા છે. તમારા દેશમાં તો સંતો બહુ હશે. મારે સંસારના તારું રૂપ જોડ નહીં. વિવેકાનંદ જેવો આ દેશમાં કોઈ રૂપાળું નહોતું, જ્ઞાની નહોતું, ભણેલું નહોતું, અને કોઈને નમતા જ નહોતા. એનું અસલી નામ નરેન્દ્ર ડોક્ટર. આનો નિયમ હતો કે મને જે ભગવાન બતાવે એને નમું, બાકી આમ રહેતા હતા. પણ રામકૃષ્ણ પરમ અડી ગયા, બસ લાગી ગયા ને. અને એ વિવેકાનંદનો હાથ પકડો છોકરીએ, જવાન જોત મિનિસ્ટરની છોરી. ત્યારે વિવેકાનંદે કીધું બેન હાથ છોડ. બોલે નહીં છોડું. મારા તમારી સાથે લગ્ન થાય, મારા એક તમારાથી એક બાળક થાય, પછી જતા રહેજો. તમે બાપ કહો તો બાપ, ગુરુ કહો તો ગુરુ માનીશ, પણ એક છોકરો જોઈએ. ત્યારે વિવેકાનંદની આંખમાં આંસુ આવી ગયા કે તમારે છોકરો જોઈએ છે ને? બોલે આપણે લગ્ન કરીએ, કદાચ છોકરા ના થાય તો? પેલી ઢીલી પડી ગઈ, આંખમાં આંસુ આવ્યા કે આવું બને? આટલું સુંદર તમે પ્રવચન કર્યું, આ લોકો રોઈ રહ્યા છે, તાળી પડે, આ પથ્થરના દિલના લોકોને તમે પીંગળી દીધા, અને એવું બને? ત્યારે વિવેકાનંદ તારે છોકરો જો ને? બોલે હા. તો આજથી હું તારો છોકરો ને તું મારી માં.